આ છે સુરત, જ્યાં તમને રોટલો મળે પણ ઓટલો ન મળે. ખાવાનું મળી જાય પણ અહીં રૂમ ભાડા ગોચ્યું હોય તો તમારો ફાંફા પડી જાય, આખો મહિનો હોય જાય. અને જેવી રૂમ ખાલી થઈ જાય એટલે રાખવાવાળા હતા હોય. એ જગ્યા છે આપણું સુરત. કયો એરિયા છે એવું નહીં કહું, પણ અત્યારે હું તમને લઈને આવ્યો છું શાક માર્કેટમાં. અત્યારે બપોરના 4 વાગ્યા છે. 4 વાગ્યા છે એટલે અત્યારે કોઈ માણસો હોય નહીં. બીજું એ કે દિવાળી છે એટલે બધા ગયા છે ગામડે, બરાબર. એટલે અહીંયા કાળા કાગડા ઉડે. અને જેવો દિવાળી જાહે, વેકેશન પૂરું થાય એટલે પાછા બધા હીરા ગમવાવાળા આવી જાય. અને ધમધમાટી અહીંયા તમારે હાલવાની જગ્યા ન હોય એટલું માણસ હોય. આ તો અત્યારે કંઈ છે નહીં. અને એ તોય આમ તો હજી 4 વાગ્યા એટલે આગળ સાંજે દી આથમ એટલે થોડુંક માણસ આવી જાય. બૈરાઓને બધા બકાલું લેવાના આવશે. ઘરના કાકા હજી ઉતારે છે શાક. આ દાદાએ ગોતે છે બકાલું સારું. પણ હવે આ શાક માર્કેટ છે, બરાબર. એટલે અત્યારે તો કંઈ નથી. જેવું આગળ સાંજે 6 વાગે થોડીક ગરદી થાય, પણ તોય ઓલા જે બધા ગામડે ગયા છે ને બધા ગામડાવાળા અહીંયા આવી જાય ને પછી તમારે ગળદી ખુલે, ત્યાં સુધી તો ન થાય, બરાબર. એટલે અત્યારે આવું છે. રીંગણા ટમેટા આ તે 20નું કિલો 10નું કિલો બધું મળે.